નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 733મો વેબિનાર છે. હું ડૉક્ટર કે.ડી. મિત્તલિયા સુગંધિત આરોહી વનસ્પતિઓ વિશે માહિતી આપું છું. સુગંધિત આરોહી વનસ્પતિઓ જે સુગંધ ધરાવતી હોય. સુગંધ એટલે કે અરોમા, એરોમેટિક પ્લાન્ટ્સ. અરોમા એટલે કે સુગંધ. એરોમેટિક પ્લાન્ટ્સ, એરોમેટિક ક્લાઇમ્બિંગ પ્લાન્ટ્સ એટલે સુગંધ ધરાવતી વનસ્પતિઓ અનેક હેતુસર વપરાય છે. કેટલીક વૃક્ષ સ્વરૂપની વનસ્પતિ છે, કેટલીક આરોહી વનસ્પતિઓ છે, કેટલીક છોડ સ્વરૂપની વનસ્પતિ છે અને વનસ્પતિના અલગ અલગ ભાગમાં સુગંધ હોય છે. અમુક વનસ્પતિના કંદમાં સુગંધ હોય છે, મૂળમાં, જેમ કે જટામાસી. અમુક વનસ્પતિના પાનમાં સુગંધ હોય છે, જેમ કે મીઠો લીમડો, ઓલસ્પાઇસ વગેરે. અમુક વનસ્પતિઓના પુષ્પોમાં સુગંધ હોય છે, જેમ કે આપણે જુઈ ચમેલી, પારિજાત વગેરે. કેટલીક વનસ્પતિઓના ફળમાં સુગંધ હોય, કેટલીક વનસ્પતિના બીજમાં સુગંધ હોય અને અમુક વનસ્પતિના દરેક ભાગમાં સુગંધ હોય. તો સુગંધ ધરાવતી આરોહી વનસ્પતિઓ એરોમેટિક ક્લાઇમ્બિંગ પ્લાન્ટ્સ. અમુક વનસ્પતિઓ એવી છે, પછીનો ફોટોગ્રાફ, જેમાં ફક્ત વેલાવાળી વનસ્પતિઓ હોય છે અને એ સુગંધ ધરાવે છે, જેમ કે ઓલિયેસી કુળની વનસ્પતિઓ. આ મારો એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલ લેખ છે અને ઝૂમ કરશો હવે આની અંદર જો ઓલિવ ને બધા આવે છે ઓલિયેસીમાં, અને બાકી તો જુઈ ચમેલી ને કુંદ ને કાગડો ને એ બધી વનસ્પતિઓ આવે છે, જે વેલાવાળી વનસ્પતિ છે. પારિજાત પણ આવે છે, એને નાઇટ જાસ્મિન કહેવાય છે, પણ એ ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે, ટ્રીઝ નાઇટ જાસ્મિન. જ્યારે પીળી જુઈ આવે છે, કુંદ, કાગડો, તો એ બધી વનસ્પતિઓ આરોહી વનસ્પતિઓ છે અને એના જે પુષ્પો છે એ સુગંધ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ છે પાઇપરેસી કુળની વનસ્પતિઓ. પાઇપર બીટલ, નાગરવેલ, પાઇપર લોંગમ એટલે કે લીંડી પીપર, તો પાઇપર નાઇગ્રમ એટલે કે મરી, પાઇપર રિટ્રોફ્રેક્ટમ એટલે કે ગજ પીપર. તો પીપરેસી કુળની વનસ્પતિઓ છે એ પણ આરોહી વનસ્પતિઓ છે મોટા ભાગે, અને એ સુગંધ ધરાવે છે. એમાં સુગંધ અને તીખાશ પણ હોય છે, જેમ કે મરી, નાગરવેલનું પાન, તેમાં તીખાશ ધરાવતી સુગંધ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે હુક ચંપો, અને લીલો ચંપો પણ કહે છે, અને બીજું નામ છે નાગચંપો. અર્ટાબોટ્રિસ હેક્ઝાપિટલસ. હેક્ઝા મીન્સ 6 અને પિટલસ એટલે કે ફૂલની પાંખડીઓ, દલપત્રો. તો આમાં પુષ્પની અંદર 6 પાંખડીઓ હોય છે. હેક્ઝા મીન્સ 6. તો 6 પાંખડીઓ ધરાવતું આ પુષ્પ છે. અને નાગચંપો કહે છે, હુકચંપો કહે છે, લીલો ચંપો પણ કહે છે, અને પુષ્પ સુગંધિત હોય છે. કાષ્ઠીય લતા છે અને હુક દ્વારા એ આરોહણ થતું હોય છે. પુષ્પની જો આ હુકની રચના છે, પુષ્પ સાથે એક હુક હોય જેવી રચના ઉત્પન્ન થાય છે, તો એના દ્વારા એ આરોહણ થતું હોય છે, એટલે હુક ક્લાઇમ્બર પણ કહેવામાં આવે છે. એટલે ક્લાઇમ્બર્સ હોય છે એના પણ અલગ અલગ પ્રકાર હોય છે આરોહી વનસ્પતિઓના. અર્ટાબોટ્રિસ હેક્ઝાપિટલસ, આનું બીજું નામ પણ છે અર્ટાબોટ્રિસ ઓડોરાટિસિમસ. તો આ હુક ચંપો, લીલો ચંપો, નાગચંપો.
તો આને બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે અને બીજ વડે પણ એનોનેસી કુળની વનસ્પતિ છે. બીજ વડે પણ ઉછેર થઈ શકે અને બાકી કટકા કલમ વડે પણ ટ્રાય કરવી જોઈએ જો ઉગી જાય તો એના પુષ્પો સુગંધી છે. એટલે અરોમા થેરેપીમાં હુકચંપો, નાગચંપો કે લીલો ચંપો વપરાય છે. તો આ બાગ બગીચામાં ઉછેરવા જેવી વનસ્પતિ છે હુકચંપો, લીલો ચંપો. પછીનો ફોટોગ્રાફ છે કીડામાર, એરિસ્ટોલોકિયા બ્રેક્ટિયોલાટા, એરિસ્ટોલોકિયા બ્રેક્ટિએટા આ એના વૈજ્ઞાનિક નામો છે. કીડામાર, કીડામારી પણ કહે છે. અને આના પાન છે એ રાખોડી લીલા રંગના હોય છે અને પાનમાં વિચિત્ર સુગંધ આવે છે. એટલે અમુક સુગંધ ગમતી હોય છે, અમુક સુગંધ ન ગમે એ આવે છે. તો કીડામાર છે એ ખાસ કરીને કાજળ બનાવવા માટે એના પાન વપરાતા હોય છે. કૃમિમાં પણ એના પાન વપરાય, તાવમાં પણ વાપરી શકાય. તો અને બાકી ખરજવું કે ચર્મ વિકાર ઉપર પણ કીડામારીના પાન વાપરી શકાય. તો આમાં વિચિત્ર પ્રકારની સુગંધ હોય છે, એટલે કે અમુક ન ગમે એવી સુગંધ હોય છે. તો અને રાખોડી રંગના લીલા રંગના એટલે કે આછા લીલા રંગના હોય છે. એટલે ગ્રેઇશ ગ્રીન કલર આનો હોય છે. અલગ જ પ્રકારના કલર હોય છે પાનનો. અને વાડી ખેતરમાં આ વનસ્પતિ થતી હતી પણ હવે બહુ ઓછી થતી જોવામાં આવે છે. એટલે આને બીજ વડે આને ઉછેરવાની ખાસ જરૂર છે કીડામારને. અને કેટલાક બીજ બેંકમાં આના બીજ મળી શકશે. એના બીજનું કલેક્શન કરતા હોય છે અશોકભાઈ કોરાટ, ભાવિનભાઈ દેસાઈ, મુકેશભાઈ ધાપા. આ બધા લોકો કીડામારના બીજ ભેગા કરતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે એલામાંડા. હવે એલામાંડા આમ તો કરણની ફેમિલીના જેટલા મેમ્બર છે એમાં સુગંધ તો હોય છે પણ અમુકમાં તીવ્ર સુગંધ હોય છે, અમુકમાં માઇલ્ડ એટલે કે ઓછી સુગંધ હોય છે. તો એલામાંડા બ્લેન્ચેટી એલામાંડા આ બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે. ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. કટકા કલમ વડે ઉછેરી શકાય છે. આમાં એક પીળા રંગના પુષ્પવાળા પણ એલામાંડા આવે છે. એને એલામાંડા કથાર્ટિકા કહેવામાં આવે છે. એમાં પણ માઇલ્ડ સુગંધ હોય છે. પછીનો ફોટોગ્રાફ તો એપોસાઇનેસી કુળની વનસ્પતિ છે એલામાંડા. આ પણ એલામાંડા જ છે, એલામાંડા બ્લેન્ચેટી. તો આને ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. આમ ઝેરી છે, એલામાંડા ઝેરી છે એટલે એનું ક્ષીર ને બધું ઝેરી હોય છે. પણ સુશોભન માટે ઉછેરવા જેવી વનસ્પતિ છે એલામાંડા. પછીનો ફોટોગ્રાફ છે એ પણ એપોસાઇનેસી કુળની વનસ્પતિ છે માલતી, અગેનોસ્મા ડાયકોટોમા. તો માલતી છે અને બીજ વડે ઉછેરી શકાય છે અને કટકા કલમ દ્વારા પણ ઉછેરી શકાય. ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. આના જે પુષ્પો હોય છે એ સુગંધ ધરાવતા હોય છે માલતી, અગેનોસ્મા ડાયકોટોમા. આના બીજા વૈજ્ઞાનિક નામો પણ છે માલતી. અને બાગ બગીચામાં સુશોભન માટે આ વનસ્પતિ ઉછેરાતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે માલકાકણી, સિલેસ્ટસ પેનિક્યુલેટસ. માલકાકણીના જે ફળ હોય છે એમાં તેલ હોય છે અને તેલમાં ખાસ પ્રકારની સુગંધ હોય છે. અને માલકાકણીના જે બીજનું તેલ છે એ બ્રેઇન ટોનિક ગણવામાં આવે છે. એટલે માનસિક રોગોની સારવાર માટે પણ ઉપયોગી છે. અને ચર્મ વિકાર ઉપર પણ માલકાકણીનું તેલ અન્ય તેલ સાથે મિક્સ કરી અને લગાડી શકાય. અને બાકી માલકાકણીના 1 થી 2 ટીપા સાકર ઉપર અથવા તો દૂધમાં ઉમેરી અને એનું સેવન
કરવાથી યાદશક્તિ વધી શકે છે, એટલે કે બ્રેન ટોનિક છે. અને વૈદ્યરાજની સૂચના મુજબ જ માલકાકડીના તેલનો ઉપયોગ કરવો રહ્યો. સિલેસ્ટ્રસ પેનિક્યુલેટસ, માલકાકડી. ફેમિલી છે સિલાસ્ટ્રેસી. તો માલકાકડી આરોહી વનસ્પતિ છે અને જંગલ વિસ્તારમાં કુદરતી રીતે ઉગે છે અને બીજ વડે ઉછેરતા હોય છે. બીજ બેંકમાંથી આના બીજ મળી શકે છે. તો માલકાકડી, સિલેસ્ટ્રસ પેનિક્યુલેટસ, બ્રેન ટોનિક. પછીનો ફોટોગ્રાફ છે લાંગ લાંગ, કેનેન્ગા ઓડોરાટા. આના જે પુષ્પો છે એ સુગંધ ધરાવે છે. એનોનેસિકોની વનસ્પતિ છે, કાષ્ઠીય લતા છે. મેં સેરેનિટી બોટનિકલ ગાર્ડન એન્ડ લાઇબ્રેરી અમદાવાદમાં આ વનસ્પતિને જોઈ હતી. તો લાંગ લાંગ અને ઇલાંગ ઇલાંગ પણ કહે છે, ઇલાંગ ઇલાંગ. તો આમાંથી પરફ્યુમ કાઢવામાં આવે છે જે અરોમા થેરેપી, સુગંધ ચિકિત્સામાં વપરાય છે. તો ઓડોરાટા, તો એમાં ખાસ પ્રકારની અડુઅર એટલે સરસ સુગંધ હોય છે. તો કેનેન્ગા ઓડોરાટા, લાંગ લાંગ. ફેમિલી એનોનેસી. તો પુષ્પો આના સુગંધી હોય છે, કાષ્ઠીય લતા. પછીનો ફોટોગ્રાફ છે કવરી, કેપેરિસ સ્પાઇનોઝા. આમાં થોડીક તીખાશ જેવી સુગંધ હોય છે, કવરી. કરપતિ રાયને એવા નામ પણ આના છે. કચ્છ વિસ્તારમાં આ વનસ્પતિ જોવામાં આવે છે, પણ બહુ રેર આ વનસ્પતિ છે. કેપેરિસ સ્પાઇનોઝા. જે પર્ણનો અગ્રભાગ હોય છે એ ત્યાં વાંકો કંટક હોય છે, સ્પાઇનોઝા. અને બાકી કંટક તો પ્રકાંડ ઉપર પણ કાંટા તો હોય જ છે, પણ પર્ણનો અગ્રભાગ હોય છે ત્યાં પણ કંટક હોય છે. ટોચનો ભાગ હોય છે, પર્ણનો ટોચનો ભાગ, તો ત્યાં વાંકો કંટક હોય છે. આમાં પાન ઊંધું હોય તો જ જોઈ શકાય, બાકી આગળના ભાગમાં એકદમ તીક્ષ્ણ કંટક છે. તો આ કેપેરિડિસિકોની વનસ્પતિ છે, કેપેરિસ, બરાબર. અને એ ચામડીના રોગો માટે ને ચર્મ વિકારમાં ને એમાં એ ઉપયોગી છે. સાંધાના રોગો માટે પણ કવરી ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે મોરવેલ, ક્લેમેટિસ ગૌરિયાના, ક્લેમેટિસ ટ્રાયલોબાના, આવી બધી ક્લેમેટિસની બધી સ્પીસીઝ હોય છે. આ બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે મોરવેલ. આના પુષ્પો ખીલે ત્યારે સુગંધ ધરાવતા હોય છે, એટલે પુષ્પોમાં સુગંધ હોય છે. એટલે અરોમા થેરેપીમાં આના પુષ્પો વાપરી શકાય. એમાંથી અત્તર ને બધું પરફ્યુમ બધા મેળવાય છે. તો મોરવેલ, ક્લેમેટિસ ગૌરિયાના, મોરવેલ. અને આનું જે ફ્રૂટ હોય છે ને એ મોરના પીંછા જેવું દેખાય છે, અને એટલા માટે એને મોરવેલ કહેવામાં આવે છે, ક્લેમેટિસ ગૌરિયાના. પછીનો ફોટોગ્રાફ છે મધુનાસિની, જિમ્નેમા સિલ્વેસ્ટ્રી, એસ્ક્લેપી એડેસિકોની વનસ્પતિ છે. મધુનાસીનું પાન ચાવી જાઓ અને પછી તમે અડધો કલાક સુધી તમને ગળો સ્વાદ અનુભવાતો નથી, મધુર સ્વાદ. એટલે કે જીભમાં જે ગળો સ્વાદ પારખવાની જે શક્તિ હોય છે તે અડધો પોણો કલાક સુધી જતી રહે છે. એટલે આપણે આનું પાન ચાવ્યા પછી ખાંડ ખાઈએ અથવા કોઈ પણ ગોળ ખાઈએ કે કોઈ પણ ગળી વસ્તુ ખાઈએ તો આપણને ગળ પણ અનુભવાતું નથી. ખરેખર ગળી હોય છતાં પણ આપણને મોડી જ લાગે. તો આ ડાયાબિટીસમાં વપરાય છે. અને બાકી આના જે પાન છે એમાં અલગ પ્રકારની સુગંધ હોય છે, ન ગમે એવી સુગંધ, અણગમતી સુગંધ હોય છે. તો મધુનાસિની પણ ક્ષીર ધરાવતી વનસ્પતિ છે અને આરોહી વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે હિપ્ટેસ બેંગાલેન્સિસ, હિપ્ટેસ મડાબ્લોટા. તો માધવી લતા, સફેદ રંગના પુષ્પો ખીલે છે અને પુષ્પો સુગંધ ધરાવે છે. બાગ બગીચામાં ઉછેર કરવામાં આવે છે. આમાં ઈગલ
એટલે કે ગરુડ જેવું ઉડતા પંખી જેવું આનું ફળ હોય છે, સપક્ષ ફળ. ઝૂમ કરશો એટલે ઉડતું પંખી હોય એ આકારનું આખું એનું ફ્રૂટ હોય છે. આમાં બરાબર સ્પષ્ટ દેખાતું નથી, પણ એ રીતનું 3 એક આગળનો ભાગ હોય જે ધડનો ભાગ અને 2 પાંખો હોય, ઉડતા પંખી જેવી રચના હોય છે. બરાબર. તો આ છે માધવી લતા. એનો ફળ સપક્ષ હોય છે અને બીજ વડે અને કટકા કલમ વડે આને ઉછેરી શકાય. બાગ બગીચામાં માધવી લતા ઉછેરાતી હોય છે. કાષ્ટીય લતા છે, બાગ બગીચામાં ખાસ ઉછેરાતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કસ્તુરી લતા અથવા તો લતા કસ્તુરી. તો લતા કસ્તુરી વેલાળી વનસ્પતિ છે અને આ વનસ્પતિ નું વૈજ્ઞાનિક નામ છે હિબિસ્કસ સિસિયસ. માલવેસી કુળની વનસ્પતિ છે. વનવગડામાં ઉગે છે અને આના જે પુષ્પો અને બીજમાં કસ્તુરી જેવી એકદમ માઇલ્ડ એટલે કે એકદમ આછી સુગંધ આવે છે. કસ્તુરી લતા કસ્તુરી, હિબિસ્કસ સિસિયસ માલવેસી. આનો ફ્લાવરિંગ ખૂબ સુંદર હોય છે અને સરસ આ ફૂલ ખીલેલા હોય તો સરસ લાગે છે. વનવગડામાં આ વનસ્પતિ ઉગે છે. વાડી ખેતરની વાડ હોય અથવા જંગલ વિસ્તાર હોય તો ત્યાં આ વનસ્પતિ ઉગતી જોવામાં આવશે. પછીનો ફોટોગ્રાફ છે અનંતમૂળ. આને સારીવા પણ કહેશે અને ઉપલસરી પણ કહેવામાં આવશે. હેમિડેસ્મસ ઇન્ડિકસ એનું વૈજ્ઞાનિક નામ છે. આંકડાનું કુળની આ વનસ્પતિ છે. તો આના જે મૂળ હોય છે એ ઘણા લાંબા હોય છે અને મૂળમાં સુગંધ હોય છે અને સંસ્કૃત નામ છે સારીવા. સારીવાદી વટી બનાવવા માટે અનંતમૂળ ઉપલસરી વપરાય છે. બાકી ચર્મ વિકાર ને બીજા ઘણા રોગોની સારવાર માટે રક્ત શુદ્ધિકર તરીકે અનંતમૂળ સારીવા વપરાતા હોય છે. સારીવાદી વટી છે એ ખાસ કરીને કર્ણનાદ કાનના રોગોની સારવાર માટે ખાસ વપરાતી હોય છે. બાકી આ રક્ત શુદ્ધિકર ગુણધર્મ પણ ધરાવે છે. અનંતમૂળ, સારીવા, બરાબર, હેમિડેસ્મસ ઇન્ડિકસ. પછીનો ફોટોગ્રાફ છે ઓલિયેસી કુળની વનસ્પતિ છે જાસ્મિનમ ઓરિક્યુલેટમ. આને જુઈ કહેવામાં આવે છે. જુઈના પુષ્પો સફેદ રંગના હોય છે અને 12 માસ દરમિયાન આને અવારનવાર ખીલતા હોય છે અને પુષ્પો સુગંધ ધરાવે છે, સફેદ રંગના પુષ્પો. અને ખાસ કરીને દરવાજાનો એંગલ બનાવ્યું હોય, ઘુમ્મટ બનાવ્યું હોય તો એના ઉપર આ વેલ ચડાવવામાં આવે છે અને જુઈના પુષ્પો સુગંધી હોય છે. એટલે જુઈના પુષ્પોમાંથી એસેન્શિયલ ઓઇલ, બાષ્પશીલ તેલ કાઢવામાં આવે છે અને અત્તર બનાવવા માટે, પરફ્યુમ બનાવવા માટે જુઈ વપરાય છે. જાસ્મિનમ ઓરિક્યુલેટમ ફેમિલી ઓલિયેસી. તો આ એક આરોહી વનસ્પતિ, પાન ત્રિપર્ણી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે જાસ્મિનમ મલ્ટીફ્લોરમ. આ પણ એક પ્રકારની જાસ્મિન છે. તો જાસ્મિનમ મલ્ટીફ્લોરમ. તો આમાં ઘણા બધા પુષ્પો આવતા હોય છે અને ગુચ્છામાં આવતા હોય છે. તો આ પણ બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે. કટકા કલમ વડે ઉછેરી શકાય છે જાસ્મિનમ મલ્ટીફ્લોરમ. પછીનો ફોટોગ્રાફ છે જાસ્મિનમ ગ્રાન્ડીફ્લોરમ, ચમેલી. તો આના પુષ્પો પણ સુગંધ ધરાવે છે અને ચમેલી, જાતિ, જુઈ આ બધી વનસ્પતિ છે જાત્યાદી તેલ બનાવવા માટે અને જાત્યાદી મલમ બનાવવા માટે આ વનસ્પતિના પાન ને બધું વપરાતું હોય છે. જાત્યાદી તેલ, જાત્યાદી મલમ. તો ચમેલી, જુઈ આ બધાને જાતિ કહેવામાં આવે છે, જાત્યાદી. તો જાસ્મિનમ ગ્રાન્ડીફ્લોરમ
અને બીજું એક આની જાત છે જાસ્મિનમ ઓફિસિનેલ, તો આને ચમેલી કહેવામાં આવે છે. ચમેલી પુષ્પો સુગંધિત હોય છે અને આ પણ આરોહી વનસ્પતિ છે. બાગ બગીચામાં કટકા કલમ વડે ઉછેરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે કુંદ, જાસ્મિનમ મલ્ટીફ્લોરમ. તો આ વનસ્પતિને કુંદ કહે છે. કાગડો પણ પછીનો વનસ્પતિને કાગડો કહે છે અને કુંદ કહે છે. કેટલાક લોકો આને અષાઢી પણ કહેતા હોય છે. તો આ પણ સુગંધી વનસ્પતિ છે. બીજું એક થાય છે મોગરો અને બટમોગરો, જાસ્મિનમ સેમ્બક એટલે કે મોગરો. તો એ પણ આરોહી વનસ્પતિ જેવી જ છે અને એ પણ કટકા કલમ વડે ઉછેરવામાં આવે છે. મોગરો કે ડોલર કહીએ તો એના પુષ્પો પણ સુગંધી હોય છે. મોગરામાં ફ્લાવરિંગ મે મહિનાથી શરૂ થાય છેક જુલાઈ મહિના સુધી મોગરામાં ફ્લાવરિંગ આવતું હોય છે અને એના પુષ્પો વેણી બનાવવા માટે અને પરફ્યુમ બનાવવા માટે વપરાતા હોય છે. તો જાસ્મિનમ મલ્ટીફ્લોરમ આ પણ પુષ્પો સુગંધ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ છે કાગડો, જાસ્મિનમ મલબેરિકમ એવું કંઈક નામ છે આનું. કાગડો, કુંદ, કાગડો અને બધા, તો આ પણ પુષ્પ સુગંધિત હોય છે અને બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે. પાન અણીદાર હોય છે, કાગડાની ચાંચ જેવા, એટલે આને કદાચ કાગડો એટલા માટે કહેતા હશે. કાગડાની ચાંચ જેવા અણીદાર પાન હોય છે અને પુષ્પ સફેદ રંગના ખીલે છે અને ખૂબ સુગંધિત હોય છે. જાસ્મિનમ મલબેરિકમ. પછીનો ફોટોગ્રાફ છે નાની ડોડી, જીવંતી, ખરખોડી, સુડિયાવેલ, લેપ્ટાડિનિયા રેટિક્યુલાટા. હવે આમાં માઇલ્ડ સુગંધ હોય છે. પાન તોડીને સૂંઘીએ તો પણ ખ્યાલ આવે કે આ ખરખોડી જ છે. મીઠી ડોડી પણ કહેવામાં આવે છે. ફેમિલી છે એસ્ક્લેપી એડેસિકો. હવે આ વનસ્પતિના પાન કાચા ખાઈ શકાય છે. આની ભાજી બનાવવામાં આવે છે અને આંખના ટીપા બનાવવા માટે પણ આ વનસ્પતિ વાપરી શકાય. આના પાનના ભજીયા બનાવવામાં આવે છે અને આનું ક્ષીર હોય છે આછું પીળા રંગનું હોય છે અને પાન ચોળીને સૂંઘીએ તો સુગંધ ધરાવે છે. ખરખોડી, લેપ્ટાડિનિયા રેટિક્યુલાટા, જીવંત્યાદિ ઘૃત બનાવવા માટે પણ આ વનસ્પતિ વપરાય છે. ચ્યવનપ્રાશમાં પણ કેટલાક લોકો આના પાન વાપરતા હોય છે. તો આંખ માટે બહુ ગુણકારી વનસ્પતિ છે. આના પાન કાચા ખાઈ શકાય અને ભાજી પણ બનાવી શકાય, ભજીયા બને અને વિટામિન એથી ભરપૂર, એટલે આંખ માટે ખાસ ગુણકારી છે. ખરખોડી, જીવંતી, લેપ્ટાડિનિયા રેટિક્યુલાટા. પછીનો ફોટોગ્રાફ છે મેન્સોઆ એલિએસિયા, એડિનોકેલિમા એલિએસિયમ, ગાર્લિક વાઇન, લસણ વેલ. હવે આના પાનમાં લસણ જેવી સુગંધ હોય છે, એટલે લસણ જેવી ગંધ હોય છે અને પુષ્પો ચોળીને સૂંઘો તો તેમાં પણ લસણ જેવી સુગંધ આવે છે, એટલે એને ગાર્લિક વાઇન કહે છે. એનો પ્રકાર કટકા કરીને સૂંઘો તો પણ તમને લસણ જેવી સ્મેલ આવે છે. એટલે નાના જે લસણ વેલના પાન છે એના પાનની ચટણી બનાવીને લસણની અવેજીમાં વાપરી શકાય. લસણ વેલ, ગાર્લિક વાઇન, એકદમ લસણ જેવી સ્મેલ આવે છે અને લસણ વેલના પાનની જે પેસ્ટ બનાવી ચર્મ વિકાર, ખાસ કરીને દાદર, ખરજવું એના પર લગાડવાથી પણ ફાયદો થઈ શકે. તો મેન્સોઆ એલિએસિયા, લસણ વેલ. ફેમિલી છે બિગ્નોનિએસી. પછીનો ફોટોગ્રાફ છે આ રૂબિએસી કુળની વનસ્પતિ છે, પિડેરિયા ફિટીડા, ગંધ પ્રસારણી. પાન સામે હોય છે. હવે આના જે પાન છે એમાં વિષ્ટા જેવી ગંધ હોય છે, એટલે ખરાબ ગંધ હોય છે. એના પાન ચોળીને કોઈને સૂંઘાડ્યા હોય
તો મોઢું બગાડી નાખે, કેમ કે વિષ્ટા મળ જેવી એમાં ગંધ હોય છે. ખરાબ વાઇસ. ફિટીડ એટલે ખરાબ, ખરાબ વાઇસ. દુર્ગંધ એટલે ન ગમે એવી ગંધ, તો દુર્ગંધ. તો પીડેરિયા ફિટીડામાં ન ગમે એવી ગંધ હોય છે. અને ગંધ પ્રસાણી તેલ બનાવવા માટે આના પાન વપરાતા હોય છે. પ્રસાણી તેલ બનાવવા માટે વપરાય છે. અને એ સાંધાના રોગો માટે, માલિશ કરવા માટે ગંધ પ્રસાણી તેલ. અને આ વેલ બહુ ઓછી જોવામાં આવશે. અને ઉછેરવી આમ તો સહેલી છે, કેમ કે ગાંઠે ગાંઠે મૂળિયા મૂકે છે. એટલે કટકા કલમથી આ વેલને આડી ફેલાવી અને ગાંઠે ગાંઠે મૂળિયા મૂકે તો ત્યાં વ્યવસ્થિત ખોદીને વાવી દો કટકા તો ઉગી જાય છે. તો ગંધ પ્રસાણી પીડેરિયા ફિટીડા, પીડેરિયા સ્કેન્ડેન્સ પણ કહેવામાં આવે છે. તો પીડેરિયા ફિટીડા ખરાબ વાઇસ, મળ વિષ્ટા જેવી ગંધ ધરાવે છે. ગંધ પ્રસાણી ફેમિલી રૂબિએસી. પછીનો ફોટોગ્રાફ છે નિલંબા પેટ્રિયા વોલ્યુબિલિસ. આ એક પ્રકારની કાષ્ઠીય લતા છે. આમાં માઇલ્ડ સુગંધ હોય છે, તીવ્ર સુગંધ હોતી નથી. પણ નિલંબા પેટ્રિયા વોલ્યુબિલિસ વર્બિનેસી કુળની વનસ્પતિ છે. અને આનું ફ્લાવરિંગ ખૂબ સુંદર હોય છે. આના જે પુષ્પો ખીલે અને ફળ સપક્ષ જેવા દેખાય છે. એમાં જે વજ્રપત્રોને એ હોય છે એને કારણે આખો જે રચના હોય છે બહુ સુંદર. પુષ્પો વાયોલેટ કલરના અને વોલ્યુબિલિસ એટલે કે સુંદર, બ્યુટીફુલ પુષ્પો ખીલેલા હોય, બહુ સુંદર દેખાય છે આખી. તો નિલંબા કહેવામાં આવે છે. જાંબલી અને આછા જાંબલી જેવા પુષ્પો ખીલતા હોય છે. અને કટકા કલમ વડે આને ઉછેરી શકાય છે. નિલંબા પેટ્રિયા વોલ્યુબિલિસ. પછીનો ફોટોગ્રાફ છે પાઇપર નાઇગ્રમ, મરી. મરી ખાસ કરીને કેરાલા રાજ્ય છે એ મરી માટે પ્રખ્યાત છે. મરી મસાલા. તો કેરાલા એટલે કે સાઉથ ઇન્ડિયા, તામિલનાડુ અને કેરાલામાં મરી વિશેષ જોવામાં આવે છે. અને મરીને કટકા કલમ વડે ઉછેરી શકાય છે. અને એના જે ફ્રૂટ હોય છે એને મરી અથવા તીખા તરીકે અને મસાલા તરીકે વપરાય છે. અને ખાસ કરીને સુગંધ ધરાવે છે. પીપેરીન નામનો આલ્કેલોઇડ હોય છે અને તીખો હોય છે. દાળ શાકમાં ને એમાં મરી વપરાય છે મસાલા તરીકે. મરીનું અને સૂંઠ મરી અને પીપર ત્રિકટુ ચૂર્ણની બનાવટ માટે પણ મરી વપરાય છે. મરી લીલા મરી હોય છે, આ ફોટોગ્રાફમાં દેખાય છે તે, એનું અથાણું કરવામાં આવે છે. પછી મરી પાઇપર નાઇગ્રમ જ્યારે ફળ પરિપક્વ થઈ જાય એટલે એમાં ફળ કાળા રંગના થઈ જાય, બ્લેક કલરના થઈ જાય છે. અને મરીની પછી ઉપરની છાલ કાઢી નાખવી તો સફેદ મરી બને છે. એટલે સફેદ મરી કહો કે કાળા મરી કહો, બંને એક જ છે. પણ એ ઉપરની છાલ કાઢે એટલે સફેદ રંગના થઈ જતા હોય છે. તો પાઇપર નાઇગ્રમ મરી ત્રિકટુ ચૂર્ણની માટે બહુ ઉપયોગી વનસ્પતિ છે. અને બાકી મસાલા તરીકે તો રસોડામાં મરી હોય જ છે. પછીનો ફોટોગ્રાફ છે લીંડી પીપર, પાઇપર લોંગમ લીંડી પીપર. અને આ લીંડી પીપર ને કટકા કલમ વડે ઉછેરી શકાય છે. આના જે મૂળિયા હોય છે એને પીપરી મૂળ અથવા તો ગંઠોડા કહેવામાં આવે છે. અને ગંઠોડાવાળું દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે. અને બાકી ત્રિકટુ ચૂર્ણની બનાવટ માટે અને જે ફળી હોય છે, પરિપક્વ પુષ્પ વિન્યાસ ફળી, એને પીપર કહેવામાં આવે છે. અને એ પીપર સૂંઠ મરી અને પીપર, તો એનું મિશ્ર ચૂર્ણ ત્રિકટુ ચૂર્ણ કહેવામાં આવે છે. અને કફ ઉધરસ શ્વાસ માટે લીંડી પીપર ઉપયોગી છે અને ત્રિકટુ ચૂર્ણ પણ ઉપયોગી છે. વર્ધમાન પીપલી
પ્રયોગ માટે પણ લીંડી પીપર દૂધમાં સાકર સાથે એક નંગ વધારતું જવાનું અને પછી પાછું ઘટાડતું જવાનું. તો ખાસ કરીને શ્વાસ, કફ ને ફેફસાના રોગો માટે વર્ધમાન પીપળી પ્રયોગ શિયાળામાં કરી શકાય. વેદરાજની સૂચના મુજબ એના દેખરેખ રહેશે વર્ધમાન પીપળી પ્રયોગ થઈ શકે છે. તો લીંડી પીપર પાઇપર લોંગમ, તો આ પણ કાષ્ઠીય આરોહી લતા છે. પછીનો ફોટોગ્રાફ છે ચવક, એને ગજ પીપર પણ કહેવામાં આવે છે. પાઇપર રિટ્રોફ્રેક્ટમ, આમાં જે એની ફળી હોય છે ઉપરની દિશા તરફ હોય છે, ઉર્ધ્વગામી. રિટ્રોફ્રેક્ટમ એ ઉપરની દિશામાં જ લટકતી હોય છે. તો આ છે ગજ પીપર. લીંડી પીપર કરતાં થોડીક લાંબી હોય છે. આ લગભગ 2 થી 3 ઇંચ લાંબી થતી હોય છે. તો આ ગજ પીપર પણ તીખાશ ધરાવે છે. આને પણ કટકા કલમ વડે ઉછેરી શકાય છે. ગજ પીપર પાઇપર રિટ્રોફ્રેક્ટમ. પછીનો ફોટોગ્રાફ છે પેસિફ્લોરા ફિટિડા, જંગલી કૃષ્ણકમળ. આના જે પુષ્પો છે એમાં તો સુગંધ હોય છે, પરંતુ એના કાચા ફળો હોય છે એમાં હાઇડ્રોસાયનિક એસિડ હોય છે, એટલે એને ફળને ક્યારેય સૂંઘવું નહીં. અને બાકી એના પાકા ફળ તો ખવાય છે, પણ કાચા ફળને ક્યારેય સૂંઘવું નહીં. એના પુષ્પને સૂંઘવું હોય તો સૂંઘી શકાય, પણ ફળને, કાચું ફળ હોય તો એને ક્યારેય સૂંઘવું નહીં. તો જંગલી કૃષ્ણકમળ ફેમિલી છે પેસિફ્લોરેસી, પેસિફ્લોરા ફિટિડા. ફિટિડા એટલે કે ખરાબ વાઇસ, અગેઇન, બરાબર. તો આના કાચા ફળને ક્યારેય સૂંઘવું નહીં. ખરાબ વાઇસ છે, એમાં હાઇડ્રોસાયનિક એસિડ એટલે કે પ્રુસિક એસિડ હોય છે, હાઇડ્રોજન સાયનાઇડ, એટલે એ ખરાબ વાઇસ ધરાવે છે, એટલે એને સૂંઘવું નહીં. પછીનો ફોટોગ્રાફ છે કૃષ્ણકમળ પેસિફ્લોરા ઇડ્યુલિસ, જેને કૃષ્ણકમળ પેશન ફ્રૂટ પણ કહેવાય છે. આનું જે ફ્રૂટ હોય છે એનું શરબત કરવામાં આવે છે. એના ફ્રૂટમાં અનાનસ જેવી સુગંધ હોય છે પેસિફ્લોરા ફિટિડામાં. તો એના પાકા ફળનું શરબત બનાવવામાં આવે છે. કૃષ્ણકમળ પેશન ફ્રૂટ તરીકે ઓળખાય છે. ફેમિલી પેસિફ્લોરેસી. પછીનો ફોટોગ્રાફ છે મધુમાલતી, ક્વિસ્ક્વેલિસ ઇન્ડિકા. રંગૂન ક્રીપર તરીકે ઓળખાય છે. ક્વિસ્ક્વેલિસ ઇન્ડિકા. ફેમિલી છે કોમ્બ્રેટેસી, મધુમાલતી. આના પુષ્પોમાં સુગંધ હોય છે, પણ એટલી બધી તીવ્ર નથી, માઇલ્ડ સુગંધ હોય છે. પુષ્પો એને ગુચ્છામાં આવતા હોય છે. ક્વિસ્ક્વેલિસ ઇન્ડિકા, મધુમાલતી. તો કાષ્ઠીય લતા છે અને કંટકો ધરાવે છે. તો કટકા કલમ વડે આને ઉછેરી શકાય છે, મધુમાલતીને. ક્વિસ્ક્વેલિસ ઇન્ડિકા. પછીનો ફોટોગ્રાફ છે ગુલાબ. ગુલાબ પણ આમ તો છોડ સ્વરૂપની વનસ્પતિ છે, પણ કેટલાક ગુલાબની કેટલીક જાતો છે જે વેલાળી હોય છે, કાષ્ઠી લતા હોય છે. વેલીઓ ગુલાબ પણ થતો હોય છે, એટલે વેલાઓ ગુલાબ. તો એના પુષ્પો સુગંધી હોય છે, અને પુષ્પો ગુલકંદ બનાવવા માટે વપરાય છે. રોઝ વોટર, ગુલાબજળ અને ગુલાબનું અત્તર બનાવવા માટે અને એ બધા માટે વપરાતો હોય છે. તો રોજાની ઘણી બધી જાતો છે ગુલાબની. અમુક વિસ્તારમાં તો જંગલી રીતના ગુલાબ ઉગતા હોય છે, જેમ કે મનાલી બાજુ છે, હિમાલય વિસ્તાર, હિમાચલ પ્રદેશમાં. તો ત્યાં તો કુદરતી રીતે પણ ગુલાબ ઉગતા હોય છે, ત્યાં કુદરતી રીતે થતા હોય છે. 5 પાંખડીવાળું ગુલાબ પણ આબુ બાજુની બાજુ જોવા મળતું હોય છે. બાકી ગુલાબમાં સ્પીસીસ ઘણી બધી હોય છે. રોઝા દમાસ્કેના, રોઝા સેન્ટિફોલિયા, રોઝા ઇન્ડિકા, રોઝા પેન્ટાફાઇલા,
તો આ બધા ગુલાબની બધી જાતો છે. પછીનો ફોટોગ્રાફ છે આ એક સ્ટ્રોફેન્થસ ગ્રેટસ એપોસાયનેસી કુળની વનસ્પતિ છે. બાગ બગીચામાં ઉછેરાય છે. પુષ્પમાં સુગંધ હોય છે માઇલ્ડ. તો સ્ટ્રોફેન્થસ ગ્રેટસ, અને થોડોક ઝૂમ કરશો અને ફ્લાવરિંગ સુંદર હોય છે. તો જુનાગઢ મોતી બાગમાં આનું વેલ છે, કાષ્ઠી લતા છે, ફેમિલી છે એપોસાયનેસી. પુષ્પો ખીલે ત્યારે બહુ સુંદર દેખાય છે, સરસ પુષ્પો દેખાય છે, બ્યુટીફુલ. પછીનો ફોટોગ્રાફ, તો આને કટકા કલમ વડે ઉછેરી શકાય છે, સ્ટ્રોફેન્થસ ગ્રેટસ. પછીનો ફોટોગ્રાફ છે સારસા પરીલા, સ્માઇલેક્સ જીલેનિકા, સ્માઇલેક્સ ઓવલીફોલિયા, સ્માઇલેક્સ ચાઇના. તો સ્માઇલેક્સ સારસા પરીલા, ચોપચીની પણ કેટલાક લોકો આની બીજી કહેતા હોય, સ્માઇલેક્સ ચાઇના ને ચોપચીની કહે છે, સ્માઇલેક્સ જીલેનિકા. તો આના પાનમાં ને એમાં પ્રકાંડમાં એના મૂળિયામાં સુગંધ હોય છે, સ્માઇલેક્સ જીલેનિકા. તો આ વનસ્પતિ કંટકીય છે અને કટકા કલમ વડે ઉછેરી શકાય છે. પાન હોય, પાનની બાજુમાં સૂત્ર જેવા, થોડુંક ઝૂમ કરશો, કાંટા તો પ્રકાંડ ઉપર હોય જ છે, અને પાનની કક્ષમાં 2 સૂત્ર આવેલા હોય છે. એ સૂત્ર દ્વારા આ વનસ્પતિ આરોહણ કરશે. તંતુ આવેલા હોય છે. એક પાન હોય તો 2 એના ઉપપર્ણો હોય છે, અને એ તંતુમય હોય છે. તો એ ઉપયોગી વનસ્પતિ છે અને કંટકો ધરાવે છે. સ્માઇલેકેસી કુળની વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ, કંટકો આપ જોઈ શકો છો. પછીનો ફોટોગ્રાફ છે સાંઢિયા વેલ, અને સોમવેલ પણ ગણવામાં આવે છે. સાર્કોસ્ટેમા એસિડમ, સાર્કોસ્ટેમા બ્રેવિસ્ટિગ્મા. અને આ ડુંગરાળ વિસ્તાર હોય અને ભૂંભલિયા થોર હોય એની સાથે આ વનસ્પતિ ઉગતી હોય છે. અને આના જે પુષ્પો ખીલે છે એમાં સુગંધ હોય છે, અને એનું પ્રકાંડ હોય છે સાંધાવાળું હોય છે, અને ખાસ કરીને ખરસાણી થોરની જેમ નળાકાર હોય છે. આમાં પાન જોવા મળતા નથી, એટલે પ્રકાંડ લીલું હોય છે. પ્રકાશ સંશ્લેષણનું કાર્ય એના પાન દ્વારા થાય છે. સાંઢિયા વેલ સોમવેલ તરીકે પણ ઓળખાય છે. સાર્કોસ્ટેમા એસિડમ, સાર્કોસ્ટેમા બ્રેવિસ્ટિગ્મા. અને આની બીજી સ્પીસીસ પણ થતી હોય છે. તો આ ડુંગરાળ પ્રદેશ હોય, પર્વતીય પ્રદેશ હોય, ભૂંભલિયો થોર હોય, તો ત્યાં આ વનસ્પતિ ભૂંભલિયા થોરની સાથે જોવા મળતી હોય છે. તો દૂરથી જોઈએ તો આપણને લાગે ખરસાણી થોર છે, પણ આનું ફ્લાવરિંગ આવે એટલે ખ્યાલ આવી જાય, કેમ કે ખરસાણી થોરમાં આવું ફ્લાવરિંગ આવતું નથી. અને આ એસ્ક્લેપી અડેસી કુળની વનસ્પતિ છે, આંકડાની કુળની વનસ્પતિ છે. પુષ્પો આછા પીળા રંગના, ક્રીમ કલરના પુષ્પો ખીલે છે, અને પુષ્પોમાં સુગંધ હોય છે. સાંઢિયા વેલ, અને એને ઔષધીય વનસ્પતિ છે. આ રેર છે, અને કટકા કલમ વડે કે બીજી રીતનો એનો ફ્રૂટ આવ્યા હોય તો બીજ વડે પણ ઉછેરી શકાય, કટકા કલમ દ્વારા પણ ઉછેરી શકાય. આ ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. ક્ષીર, લેટેક્સ કન્ટેનિંગ પ્લાન્ટ છે સાંઢિયા વેલ. પછીનો ફોટોગ્રાફ છે થુનબર્જિયા ફ્રેગ્રેન્સ, અને પુષ્પોની અંદર સફેદ રંગના પુષ્પો ખીલે છે, અને એમાં સુગંધ હોય છે. અને ગદાવેલ પણ કહેવામાં આવે છે. ફ્રૂટ છે ને ગદા જેવું હોય છે, એટલે ગદાવેલ પણ કહેવામાં આવે છે. થુનબર્જિયા ફ્રેગ્રન્સ. આમાં બીજી સ્પીસીસ પણ થતી હોય છે. થુનબર્જિયા ની બીજી સ્પીસીસ થાય છે. થુનબર્જિયા માઇસુરેન્સિસ, થુનબર્જિયા કોક્સિનિયા, થુનબર્જિયા ઇરેક્ટા, થુનબર્જિયા એલેટા. આ બધી ઘણી સ્પીસીસ થતી હોય છે. થુનબર્જિયા ગ્રાન્ડીફ્લોરા. તો એમાં સુગંધ હોય છે, આમાં ફ્રેગ્રેન્સ છે, એમાં વિશેષ સુગંધ હોય છે, થુનબર્જિયા ફ્રેગ્રેન્સ. તો આ સફેદ રંગના પુષ્પો ખીલે છે. બાગ બગીચામાં આ વેલને ઉછેરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ,
પછીનો ફોટોગ્રાફ છે દમવેલ, ટાઇલોફોરા અસ્થમેટિકા, ટાઇલોફોરા ઇન્ડિકા એનું વૈજ્ઞાનિક નામ છે. ફેમિલી છે એસ્ક્લેપિએડેસી. તો દમવેલ છે એના પાનમાં જે હોય છે ગંધ હોય છે અને એ ગંધ ન ગમે એવી હોય છે, એટલે કે વામક ગંધ ધરાવે છે. એનું પાન ચોળીને સૂંઘીએ તો ઉલટી થાય એવું આભાસ કરાવે છે. એટલે એનું પાન ચાવી જઈએ અને પછી પાણી કે ભોજન કરીએ તો તરત ઉલટી થાય છે. એટલે વામક ગુણધર્મ ધરાવે છે દમવેલ. એટલે આનું પાન છે ચોળીને સૂંઘીએ એટલે ન ગમે એવી ગંધ હોય છે દમવેલ. અને અસ્થમેટિકા જાતિવાચક નામ એટલા માટે આપ્યું છે કેમ કે અસ્થમા એટલે કે દમ, શ્વાસની સારવાર માટે આનું પાન વેદરાજની સૂચના મુજબ વાપરી શકાય. દમવેલનું પાન દરેક પ્રકારના શ્વાસના રોગીને ફાયદો થાય નહીં. અમુક પ્રકારના જે કફજ શ્વાસ હોય, કફને લીધે શ્વાસ થતો હોય તો આનું પાન ચાવવાથી ઉલટી થાય અને ઉલટી વાટે પણ કફ નીકળી જાય તો દમમાં રાહત થાય. એટલે વેદરાજની સૂચના મુજબ જ આ દમવેલના પાનનો ઉપયોગ કરવો રહ્યો. ટાઇલોફોરા અસ્થમેટિકા, દમવેલ. પછીનો ફોટોગ્રાફ છે વેનિલા પ્લેનીફોલિયા. આ એક પ્રકારનું ઓર્કિડેસી કુળની વનસ્પતિ એટલે ઓર્કિડ છે અને આરોહી વનસ્પતિ છે. અને એના જે ફ્રૂટ હોય છે એમાંથી વેનિલા કાઢવામાં આવે છે, વેનિલા એસેન્સ. તો વેનિલા આઈસ્ક્રીમ ને વેનિલા જે ફ્રેગ્રન્સ છે આર્ટિફિશિયલી પણ બનાવવામાં આવે છે. વેનિલિન નામનો એક પ્રકારનું એનું રાસાયણિક ઘટક હોય છે અને સુગંધ ધરાવે છે, વેનિલા પ્લેનીફોલિયા. તો વેનિલા આઈસ્ક્રીમ કે વેનિલાની જે ફ્રેગ્રન્સ હોય છે એ એનો પાવડર હોય છે એ એસેન્સ તરીકે વપરાતો હોય છે. અને અમુક ફૂડની જે આઇટમ હોય છે, આઈસ્ક્રીમ છે કે કેક છે અથવા બીજી કોઈ પણ ડેઝર્ટ્સ એટલે કે સ્વીટ ડીશ બનાવી હોય તો એમાં વેનિલા પાવડર વપરાતો હોય છે. આ ગોવા બાજુ આ વનસ્પતિ થાય છે એટલે અને ભેજવાળું વાતાવરણ હોય ત્યાં આ વનસ્પતિ થતી હોય છે અને ગરમ વિસ્તાર હોય ત્યાં ઓછી થતી હોય છે, ગરમી ખૂબ પડતી હોય ત્યાં. બાકી ભેજ હોય ત્યાં આ વનસ્પતિ થાય છે. એટલે ગોવા બાજુ આ વનસ્પતિ જોવા મળે છે અને ઓર્કિડેસી કુળની વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે વેલારિસ સોલેનેસિયા, સંધ્યા રાણી. એપોસાયનેસી કુળની વનસ્પતિ છે અને આના પુષ્પો સામાન્ય રીતે સંધ્યા ટાણે ખીલતા હોય છે અને પુષ્પો સુગંધ ધરાવે છે. સંધ્યા રાણી તરીકે ઓળખાય છે વેલારિસ સોલેનેસિયા. વેલારિસ હાઈની પણ નામ છે બીજું અન્ય વૈજ્ઞાનિક નામ. અને ક્ષીર ધરાવે છે. કટકા કલમ વડે આ સંધ્યા રાણીને ઉછેરી શકાય છે. તો વેલારિસ સોલેનેસિયા. પછીનો ફોટોગ્રાફ છે એસ્ટ્રેસી કુળની વનસ્પતિ છે પડદાવેલ, વર્નોનિયા એલિએગ્નિફોલિયા. તો પડદાવેલ છે ખાસ કરીને બાગ બગીચામાં સુશોભન માટે ઉછેરવામાં આવે છે અને એના પુષ્પો જાંબલી રંગના ખીલતા હોય છે. પુષ્પો એટલે કે પુષ્પ વિન્યાસની અંદર ઘણા બધા પુષ્પકો હોય છે અને જાંબલી રંગના ખીલતા હોય છે. એટલે ખાસ કરીને બાગ બગીચામાં છત્રી જેવું બનાવ્યું હોય ને આને વેલ ઉછેર્યું હોય તો પડદો બનાવવા માટે ઉપયોગી છે. એટલે પડદાવેલ, પડદા તરીકે, કર્ટન તરીકે આમ સુશોભન માટે આ વેલને ઉછેર્યું હોય તો ઉછેરી શકાય છે પડદાવેલ. તો વર્નોનિયા એલિએગ્નિફોલિયા, ફેમિલી છે એસ્ટ્રેસી. પછીનો ફોટોગ્રાફ છે કડવી ડોડી, વાટાકાકા વોલ્યુબિલિસ. અને મોટી ડોડી પણ કહે છે, કડવો ખરખોડો પણ કહે છે. અને આ પુષ્પોમાં ખીલે ત્યારે બહુ સુંદર દેખાય છે અને પુષ્પોની અંદર માઇલ્ડ સુગંધ હોય છે. વાટાકાકા વોલ્યુબિલિસ. અને અન્ય વૈજ્ઞાનિક નામ છે માર્સડેનિયા વોલ્યુબિલિસ, ડ્રેઝિયા વોલ્યુબિલિસ અને
ત્રીજું નામ છે વાટાકાકા વોલ્યુબિલિસ. એટલે એનું પુષ્પ વિન્યાસ બહુ સુંદર હોય છે અને કડવો ખરખડો પણ કહે છે. પાન કડવા હોય છે અને એનું પાન અને એનું કાષ્ઠ પ્રકાંડ ખાસ કરીને સાંધાના રોગોની સારવાર માટે વપરાતું હોય છે અને ડાયાબિટીસમાં પણ વાપરી શકાય કડવી ડોડી. પછીનો ફોટોગ્રાફ છે નાગરવેલ. તો નાગરવેલ છે એ પાઇપર બીટલ. નાગરવેલના પાનમાં તીખાશ હોય છે અને સુગંધ પણ હોય છે. પાઇપર બીટલ ફેમિલી પીપરેસી. તો નાગરવેલનું પાન છે કફ, ઉધરસ, શરદી, સસણી એમાં વપરાય છે અને જમ્યા પછી નાગરવેલનું પાન મુખવાસ તરીકે વપરાય છે. નાગરવેલના પાનના ટુકડા કરીને પણ મુખવાસ બનાવવામાં અંદર ગુલકંદ ને બધું ઉમેરીને આખો નાગરવેલના પાનના ટુકડાનો મુખવાસ કરાય છે. નાગરવેલનું મીઠું પાન જમ્યા પછી ચાવવાથી પાચન વ્યવસ્થિત થાય છે અને મુખની દુર્ગંધ મુખવાસ તરીકે વપરાય છે. એટલે મુખની જે દુર્ગંધ હોય છે એ દુર્ગંધને દૂર કરવા માટે નાગરવેલનું પાન ઉપયોગી છે. બાકી કફ, ઉધરસ, શ્વાસ, સસણી એમાં પણ આ વનસ્પતિ ઉપયોગી છે. નાગરવેલના પાનનું શરબત પણ બનાવી શકાય છે. તો નાગરવેલ ઔષધીય વનસ્પતિ છે અને કટકા કલમ વડે સહેલાઈથી ઉછેરી શકાય છે. નાગરવેલના પાનની ઘણી બધી વેરાયટીઓ છે. એનો પાનની તીખાશ અને જે સ્વાદ હોય છે એ અલગ અલગ હોય છે. જેમ કે બનારસી પાન, બેંગ્લોરી પાન, કલકત્તી પાન, કપૂરી પાન, મીઠી પાન, ઘણી બધી વેરાયટીઓ હોય છે અને એની તીખાશ અને સ્વાદ અલગ અલગ હોય છે. નાગરવેલ કટકા કલમ વડે ઉછેરી શકાય, ઘર આંગણે પણ ઉછેરી શકાય. આ છાયાપ્રિય વનસ્પતિ છે. એટલે કે તલક છાયા હોય તો સરસ અને કોઈ વૃક્ષના પ્રકાંડ ઉપર ઉછેરવી હોય તો સહેલાઈથી ઉછેરી શકાય છે. અને કેમ કે ગાંઠે ગાંઠે મૂળિયા મૂકે છે, ભીત ઉપર પણ ઉછેરી શકાય છે. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. આ સિવાય પણ ઘણી બધી આરોહી વનસ્પતિઓ છે જે સુગંધ ધરાવતી હોય છે. પુરોહિત સાહેબને વિનંતી કે 2 શબ્દો કહેશે. બહુ સરસ આજનું વક્તવ્ય સાહેબનું. તો કે સાહેબનું વક્તવ્ય કેવું હતું એ તો કહી જ ન શકાય, એટલું સરસ થયું હોય. એટલે આખો એક વેબિનાર પાછો બનાવીએ ને એટલી 50 થી 60 જેટલી સુગંધ ધરાવતી વનસ્પતિની સાહેબે વાત કરી. એમાં ખાસ કરીને 3 જાતની કે 4 જાતની વનસ્પતિ છે એ ઝેરી હોય છે. લાલ કરન્ટ, પીલી કરન્ટ. એ સિવાય 4-5 જાતની વસ્તુ છે એનો આપણે રસોડામાં પણ ઉપયોગ કરતા હોય છે. નાગરવેલ, લીંડી પીપર, મરી, ગજ પીપર, પછી લસણ વેલ, કરખોડી, જીવંતી, મીઠી ખરખોડી, એ બધી વસ્તુમાંથી કંઈ ને કંઈ આપણે રસોઈમાં પણ એનો ઉપયોગ કરતા હોય છે. લાસ્ટમાં સાહેબે નાગરવેલની વાત કરી તો એમાં કપૂરી, બનારસી, ચોરવાડી, મોગઈ, વસઈ, બંગલો આટલા પ્રકારનો અને તળપતિ અને મીઠી આટલા પ્રકારના પાન આવતા હોય. જેમાં બંગલો પાન અતિશય તીખો છે, બાકીના માઇલ્ડ છે. અને મગઈ પાન છે બધાથી મોંઘામાં મોંઘું મગઈ પાન છે. અત્યારે એકાદ પાનની કિંમત આશરે 70 રૂપિયા જેવી હોય છે. એ 2 પાન બનાવીને સામે સામે ગાલ ઉપર પેલાના શેઠિયા લોકો એનું પાન બનાવીને એનો ઉપયોગ કરતા હતા. નાગરવેલનો રસોડામાં પણ ઉપયોગ થાય છે. એટલે રસોડાની અંદર જ્યારે ઘી ગરમ કરતા હોય અને લાંબો સમય સુધી ઘી રાખવું હોય તો એમાં 3-4 પાન નાગરવેલને નાખી દેવામાં આવે તો ઘી લાંબો સમય સુધી બગડતું નથી. અને નાગરવેલ છે એ પરગંધેલી છે, એટલે જેવો ડબ્બો ખોલો એટલે તરત જ ઘીની સુવાસ છે એનો બહાર આવે. પછી ગજ પીપર ને ચવકની વાત કરી સાહેબે. તો ચવકનું અથવા ચવક, ચિત્રક, સુવાદાણા અને હિંગ આ 4 વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે તો સરસ મજાનું વેઇટ લોસની અંદર કામ કરે છે. ટૂંકમાં વાત કરવાની છે એટલે આખો એનો વિવરણ આપણે
નથી લેતા. મધુનાસિની, માધવી લતા, લતા કસ્તુરી, મંદુ માલતી આવી ઘણી જાતની માલતી શબ્દ ઉપરથી ચાલુ થતી વેલોનો પણ દવાનો ઉપયોગ થાય છે. અમુક વનસ્પતિની સુગંધ આપણને ગમતી નથી. દાખલા તરીકે એમાં આવી છે તો પીડામર, જ્યોતિમતી, ગંધારી એટલે ગંધ પ્રસરાણી, પછી જંગલી કૃષ્ણ કમળના કાચા ફળ, લંગવેલ, આ બધી વસ્તુઓમાં એની સુગંધ અનુકૂળ નથી, પણ એની કુળ એક હોવાના કારણે સાદી લીધેલી છે. તુળી, ચમેલી, પારિજાત, કુંદ, કાગડો, મોગરો, લોવર આ બધી એકદમ સુગંધિત ફૂલ છે. અને ઘણા લોકો લોવરના ફૂલ તો ઉનાળાની અંદર પાણીમાં મટકામાં પણ નાખે છે, એટલે પાણીમાં પણ સુગંધ સારી થાય છે અને એ પાણી પીવાથી બળતરા પણ ઓછી થતી હોય છે. કાંદિયાવેલ, સોમવલીની પ્રજાતિ, સંધ્યારાણી આ બધી ઘણી બધી વનસ્પતિઓનો આજે આપણને કડવી ખરખોડી અને ઉપયોગ બતાવે. એમાં દમવેલની જે સાહેબે વાત કરી ને બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા આયુર્વેદની અંદર દમવેલને ગણવામાં આવે છે. કારણ કે જ્યારે કફ એકદમ જામી ગયેલો હોય શરીરની અંદર, કફ કાઢવામાં તકલીફ પડતી હોય તો 2 દિવસ સુધી કે 3 દિવસ સુધી 2 કપ પાણી ગરમ કરવાનું, એમાં